કેટલાક સમાજો એમની જ દશામાં જીવવા માગે છે, એ નવું સ્વીકારવા તૈયાર નથી. તો એના માટે કયું નીતિશાસ્ત્ર કામમાં લાગશે? વૈજ્ઞાનિક. આ વૈજ્ઞાનિક નીતિશાસ્ત્ર ત્યાં આપણે કઈ રીતે લઈ જઈશું? કઈ રીતે? દેટ્સ a question of technique, how to bring the change about. First you have પણ એમાં જસ્ટિફિકેશન જોશે. જસ્ટિફિકેશન એ રીતનું કરવું પડશે કે એ સમાજ છે, સામે બી સમાજ છે, એ સમાજમાંથી બી સમાજમાં તમે જાઓ છો ત્યારે એ સમાજને જસ્ટિફાઈ થાય છે કે એની દ્રષ્ટિએ, એની માનસિક વલણોની દ્રષ્ટિએ જસ્ટિફાઈ થાય છે કે કેમ, એ સમાજનો વડો નક્કી કરશે કે બી સમાજનો વડો નક્કી કરશે. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કારણ કે આમાં એન્ટાઇટલમેન્ટ અને ક્ષમતાઓના, કેપેબિલિટીના સવાલ આવે છે સર. બરાબર. હું તમને આ પહેલાંની જોડે જ આ ન્યાય કર્યો એની સાથે સાથે જ આ વાત બધી વળગતી છે. એટલે એ અમારા લેક્ચરમાં નથી પણ મારી ચોપડીમાં છે, પણ છતાં હું એના ઉપર વાત કરીશ. તમે ભૂલી જાઓ તો મને યાદ કરાવજો. જવાબ હવે પછી વધારે સરળતા પડશે એટલે હું ટૂંકમાં જ કરીશ, આપણે ડિસ્કશન વધારે થશે. હા સારું, આ પ્રશ્નો બહુ સરસ અગત્યના છે. હજી મને વાંધો એ છે, મારી ચોપડી લખી છે મેં જર્મન ભાષામાં, અને ભાષાંતર હું બીજી લખી રહ્યો છું, ક્લિયર થિંકિંગ ઇન ડે ટુ ડે લાઈફ. તો એમાં એટલો બધો સમય જાય છે કે હવે આ ભાષાંતર કરાવવું પહેલાં કે આ બીજી ચોપડી લખવા પહેલાં પ્રાયોરિટીનો સવાલ આવી જાય છે પાછો, કયું શું કરવું. મેં કીધું હજી ઉંમર નથી બહુ થઈ, હજી તો નાનો જ છું, એટલે બને એટલું પહેલાં બીજી ચોપડી લખી નાખું, પછી મગજ બગડી જાય તો નકામ બીજી ચોપડી નહીં લખાય. તો ભાષાંતર તો થશે નિરાત થશે, એટલે એના બાજુ આગળ ઠેલતો જાઉં છું. નહીં તો આ લખી છે આ ચોપડી તો મેં 98 સાલમાં ને 93માં લખી હતી. એની બે ફકોટ અસર થાય છે, ઉંમર થઈ. ચાલો આપણે તો બીજું શરૂ કરીએ. મારું ક્યાં ગયો? આ રહ્યો. સિગ્નલ આપણે શરૂ કરું. પ્રસ્તાવના કરી દઈએ. કહું તમારે કંઈ કેવું છે? ના તમે એટલે પરિણામલક્ષી જ્યારે જીવન જીવવાનું હોય ત્યારે કોઈ પણ એક સિસ્ટમની જરૂર પડે છે, ઓર્ગેનાઇઝેશનની એમ. અને એની જે છણાવટભરી વાતો છે તે, અને એની સાથે વૈજ્ઞાનિક અભિગમ. પણ વલ્લભભાઈ જે વાત કરે છે એ માત્ર યાંત્રિક વાતો નથી, એમાં જીવનનું એક સંગીત પણ છે. એટલી લયબદ્ધ રીતે વાત કરવા માગે છે. તો એ જે કહી રહ્યા છે કે જીવનનું ધ્યેય અને જીવનનો હેતુ શું, તો એ આપણે સાંભળીએ વલ્લભભાઈના મોઢે છે. મેં થોડા વખત પહેલાં એક પ્રવચન આપ્યું હતું. એમાં પ્રવચનના અંતે 2 પ્રશ્નો મૂક્યા હતા. એ ફરીવાર કહું છું એટલે આપણને જરા યાદ આવે કે શું જાતના પ્રશ્નો હતા, અને એનો આજે હું જવાબ આપવા પ્રયત્ન કરીશ. એ પ્રશ્નો અંગ્રેજીમાં પહેલાં કહું છું, પછી ગુજરાતીમાં કહીશ. પહેલો પ્રશ્ન એ હતો કે વાય ડઝ અ મેન ઓર અ હ્યુમન બિંગ ડુ વોટ હી ડઝ? વોટ ઇઝ હિઝ મેઇન મોટિવેશન બિહાઇન્ડ હિઝ ડુઈંગ? મનુષ્ય જે કરે છે તે શા માટે કરે છે? બીજો સવાલ, વોટ ઇઝ ધ એથિકલ ઇમ્પરેટિવ? અથવા તો સીધી સાદી ભાષામાં કહેવા જઈએ તો વાય શુડ વન બિહેવ એથિકલી? અને છતાંય સીધું સાદું કેવું હોય તો વાય શુડ બી વન ગુડ? એ અંગ્રેજીમાં કીધા, પેલું ગુજરાતીમાં બોલી ગયો હતો. એટલે બીજા સવાલનો ગુજરાતી એમ થઈ છે કે આપણે નીતિશાસ્ત્રમાં રીતે શા માટે વર્તન કરવું જોઈએ, આપણે સારા શું કામ થવું જોઈએ, આપણે સારું વર્તન, સારું મોરલ બિહેવિયર શું કામ કરવું જોઈએ? એ 2 પ્રશ્નો છે. આમ તો એવું હોય છે કે હું ઘણી વખત પહેલું પ્રવચન વાંચ્યા પછી બધાની જોડે ચર્ચા કરું છું એ મૂકેલા 2 સવાલ ઉપર કે તમે શું વિચાર કર્યો, એના ઉપર તમારી પાસે શું જવાબ છે, જેથી તમને તૈયાર કરેલો ખોરાક મેં પાચન કર્યો તમને મોઢા મૂકી દઉં તો ઉતરી જાય, પણ એ બહુ તંદુરસ્ત ન કહેવાય. પણ મને આજે સમય ઓછો છે કારણ કે હું જર્મની જઈ રહ્યો છું પાછો,
એટલે અત્યારે તરત જ જવાબ આપીશ, નહીંતર આમ ખરી રીતે ચર્ચા કર્યા પછી જવાબ આપવો જોઈએ. પણ કંઈ નહીં, સમય ઓછો એટલે હું જવાબ આપીશ. મેં શું પ્રશ્ન પૂછ્યા બે તમને કીધું, એનો મારો જવાબ શું છે. પહેલો પ્રશ્ન ફરીવાર રિપીટ કરું છું, વાય ડઝ અ મેન ડુ વોટ હી ડઝ, વોટ ઇઝ હિઝ મોટિવેશન બિહાઇન્ડ હિઝ ડુઈંગ. એનો જવાબ આપું છું, મનુષ્ય જે કાંઈ કરે છે તે પોતાના સુખ માટે કરે છે. હ્યુમન બિંગ ડઝ વોટ હી ડઝ because he wants to become happy. હું પછી એ ડેફિનેશનને જરાક આગળ વધારે એનલાર્જ કરીશ, મોટી કરીશ, પણ અત્યારે હાલ તુરત આ બરાબર છે. બીજો જવાબ, વાય શુડ વન બિહેવ એથિકલી. હવે પહેલાં આ બે સવાલ વચ્ચે મને કંઈ સંબંધ નહોતો લાગતો, પણ બીજા સવાલનો જ્યારે જવાબ મળ્યો ત્યારે ખબર પડી કે આ બંને સવાલ એકબીજા જોડે સંકળાયેલા છે, બંનેનો જવાબ એકબીજા સાથે સંકળાયેલો છે, અને એમાંથી વૈજ્ઞાનિક નીતિશાસ્ત્રી બંને ભેગા કરીને ઊભું કરી શકાય. હવે બીજો સવાલ, માણસ શા માટે નૈતિક વર્ણન કરવું જોઈએ, માણસ શા માટે સારું થવું જોઈએ, એના માટે મારે થોડાક પેરેગ્રાફ પાડવા પડશે. પહેલું એ કે જે સમાજમાં નૈતિક વર્તન ન હોય, દાખલા તરીકે લૂંટફાટ, ખૂન, મરકી, બળાત્કાર, એવું બધું એલાઉડ હોય, બધાને મંજૂર હોય, ચાલે, એ સમાજમાં કોઈ દિવસ પૂરું સુખ મળી ન શકે. ભલે ને બહુ મોટો પૈસાદાર હોય તો એને ચોકીદાર રાખવા પડે કે કોઈ આવીને લૂંટી જશે, મારી જશે. એટલે સમાજ એનો અર્થ એવો થયો કે સમાજ બરાબર ફંક્શન કરતો હોય, સારી રીતે ચાલતો હોય તો એમાં સંપૂર્ણ સુખ મેળવવાની શક્યતા વધારે. પણ સમાજ ક્યારે સરખી રીતે ચાલે કે બધા એવી રીતનું વર્તન કરે કે સમાજના હિતમાં હોય, તો એ સમાજ સારી રીતે ચાલે. સમાજના હિત વિરુદ્ધ વર્તન કરો તો સમાજ સારી રીતે ન ચાલે, તો એમાં કોઈને સંપૂર્ણ સુખ મળે. ઘણા એવા લોકો હોય છે કે અડધા ગાંડા હોય તો કે હું તો સુખી છું, ભલે કપડાં ન પહેર્યા, એ આપણે એની વાત નથી કરતા, આપણે મોટા ભાગના લોકોની, જનતાની વાત કરીએ છીએ કે એમને જ્યાં જો વધારે સુખ મેળવવું હોય તો સમાજ સારી રીતે ચાલવો જોઈએ, અને એના માટે આપણે આપણી ફરજ બજાવવી જોઈએ. એની ફરજ એ કે આપણે એવી રીતનું વર્તન કરવું જોઈએ કે જે સમાજમાં હિતમાં હોય. એટલે છેવટે આપણા પોતાના સુખ માટે આપણે એવી રીતનું વર્તન કરવું જોઈએ કે જેને લીધે સમાજ સારો ચાલે અને એને લીધે આપણને બને એટલું વધારે સુખ મળે. આ બે જવાબ છે. ફરજ બજાવવાની, મને એક દાખલો આપું. હું ઘણા વર્ષો પહેલાં અહીંયા આવતો હતો, મને એક્સિડન્ટ થયો હતો 2000ની સાલમાં. એ પહેલાં હું અહીં ઓપરેશન કરતો હતો, લગભગ 30 વર્ષથી. મેં એક્સિડન્ટ થયો હતો, 40 જેટલા હાડકાં ભાંગી ગયા હતા, 6 મહિના હોસ્પિટલમાં રહ્યો હતો. અને એક વખત ટેલિવિઝનની ટીમ આવી હતી જર્મનીથી સાથે, તો ઓપરેશન કરીને હું બહાર આવ્યો, કારણ કે ઘણી વખત 8-10 કલાક ઓપરેશન કરતો હતો. તો મને એમણે પછી સવાલ પૂછ્યો કે તમે શા માટે આવું બધું કરો છો, શા માટે તમારો વેકેશનનો ભોગ આપો છો અને આટલા બધા ઓપરેશન કરો છો. તો મેં એનો જવાબ એમ આપ્યો કે હું એ મારા સુખ માટે કરું છું. બીજાને મદદ કરવાથી મને સુખ થાય છે, માટે હું કરું છું. એટલે હું મારા માટે કરું છું. કોઈ પણ વસ્તુ તમે જો એક પણ દાખલો લો, તમે શોધો નિરાંતે, એક પણ દાખલો લો તો જાણીબૂજીને દુઃખી થવા કોઈ પ્રયત્ન નહીં કરે, સુખ વધારવા પ્રયત્ન કરશે. એમાં પણ થોડુંક હવે જરાક વિચારવું પડે આપણે કે તમે એક લાઈન દોરો પાટિયા ઉપર, અહીં લખો બહુ દુઃખી, દુઃખી, ન્યુટ્રલ, સુખી, બહુ સુખી અને બહુ જ સુખી. તો તમારું વર્તન એવું રહેવાનું કે આ બહુ દુઃખીમાંથી આમ ડાબી બાજુથી જમણી બાજુ જવા પ્રયત્ન કરો, કારણ કે દુઃખી સ્થિતિ એ બહુ દુઃખી સ્થિતિ કરતાં સુખી સ્થિતિ છે સરખામણીએ. એવી રીતે તમે કાયમ પ્રયત્ન કરવાના. તમને ખૂબ જ દુઃખ હોય, દાખલો આપું, તમે ગીરના જંગલમાં ફરવા ગયા છો, તમારી પછવાડે સિંહ પડ્યો, પછી તમારે 2 રસ્તા છે,
તમારાથી ભાગવામાં. એક બાજુ મોટું ગંદુ તળાવ ભરેલું છે ગંદકીથી, કાંટાની વાડ છે, અને સામે કિનારા ઉપર બંગલો સરસ છે, તમે અંદર જઈ શકો. બીજી બાજુ સપાટ મેદાન છે, ત્યાં તમને કાંઈ કાંટા વાગે નહીં, ત્યાં તમારે ગંદા પાણીમાં પડવું નહીં પડે. તો એ તો આમ તમને એ રસ્તો સહેલો પડે. પણ સરવાળે દુઃખ કેમાં થવાનું? તમે કયો રસ્તો શોધશો? તમે કહો છો ભલે કાંટા વાગે, ભલે ગંદા પાણીમાં જવું પડે, પણ સરવાળે મને આ રસ્તે જવાથી સુખ મળશે. એટલે છેલ્લે તો એમ કહી શકાય કે, બીજો દાખલો આપું. તમારે મોટર લેવી છે નવી, તમે લોન લીધી, તો લોનના પૈસા ભરવા પડે, તો કરકસર કરવી પડે. સિનેમા ન જોવા જવાય, ખાવામાં ઘી ન બહુ વાપરો, એવી બધી કરકસર કરવી પડે. તો તમને એ કાંઈ બહુ મજા ન આવે એમાં. પણ તમારો શું વિચાર છે કે મોટર આવશે એમ તમને લાગે છે, પછી થાય કે ન થાય જુદી વાત છે, તમને એક્સિડન્ટ થઈ જાય. મોટર આવે છે તો એથી તમને ટોટલી વધારે સુખ મળશે. એટલે સમ ટોટલ તમારી કોઈ પણ એક્શનનો સમ ટોટલ વધારે સુખ મળે એ રીતનું વર્તન માણસ કરતો હોય છે કોઈ પણ વાતમાં. એવો દાખલો લો સાવ નકામો, તો પણ એનું ગુજરાતી શબ્દ મને આવડતો નથી. મેઝોખિસ્ટ એટલે પોતાને દુઃખ આપે. પણ હા, આત્મપીડન. તો બધા એમ કે એમાં શું થયું? પણ એ જો આત્મપીડન ન કરે તો એને વધારે દુઃખ થાય. એટલે એ રીતે આપણે દ્રષ્ટિ કરવી જોઈએ કે કોઈ પણ તમે દાખલા તરીકે સિનેમા જોવા જાઓ, શું કામ? મજા આવશે. તમને એક સારું ખાવાનું મળી જાય છે, એકદમ મિષ્ટાન, આમંત્રણ આવો બધાને, શું કામ? મજા આવશે, બધા સુખી. એટલે ઈચ્છા પોતાની સુખી થવાની છે, એ પછવાડે પરિણામ કદાચ ઊંધું આવે. કોઈ લાંચીઓ છે, એ લાંચ લે, તો એ વખતેનો વિચાર એમ કે હા એટલા બધા પૈસા મળી જશે ને, તો લે યાર આપણે તો બધા ફાઈ જશું. શક્ય છે કે એ પકડાઈ જાય તો વધારે દુઃખ થાય. પણ મોટિવેશન એનું જ્યારે એને નક્કી કર્યું કે લાંચ લેવી, ત્યારે એ હતું કે મને આ લાંચ લે, આટલા પૈસા મળ્યાથી મને સુખ થવાનું છે. મોટિવેશન તો રહેવાનું જ. કોઈ પણ તમે દાખલો ગોતશો, તમે શોધો નિરાંતે, કોઈ પણ દાખલો શોધશો તો બધાની ઈચ્છા એવી જ હશે કે મને સમ ટોટલ મને બધું થઈને વધારે સુખ મળે. એટલે એ વસ્તુનો જવાબ છે. હવે તમારે વધારે સુખ મેળવવું હોય તો મેં ફરી વાર બીજા જવાબમાં લખ્યું હતું, બીજા પ્રશ્નના જવાબમાં લખ્યું હતું કે તમારે સમાજ તરફ ફરજ બજાવવી જોઈએ. હવે એ તો આમ તો ચોખ્ખી દીવા જેવી વાત છે, પણ એપ્લિકેશનનો સવાલ આવે, તમે પૂછ્યું તે પ્રમાણે એપ્લિકેશનનો સવાલ આવે તો એમાં અત્યારે ઉપર છેલ્લી દ્રષ્ટિએ 3 રસ્તા છે કે તમે છોકરાનો ઉછેર જ એવી રીતે કરો, નાનપણથી મગજમાં ઠસાડી દો કે તમે આવું છોકરાને એમ કે દાખલા તરીકે સોશિયલાઇઝેશન હેપન્સ ઇન ધ ફેમિલી. તું તારા ભાઈને એક બિસ્કિટ આપીશ ને તો હું તને એક મોટું બિસ્કિટ દઈશ. પછી એ શરૂઆતમાં એમ પછી ભૂલી જવાય છે, પછી એમ ઓટોમેટિક મગજમાં આપે જાય કે ભાઈને બિસ્કિટ આપવું જોઈએ આપણે. સોશિયલાઇઝેશન હેપન્સ વિધિન ધ ફેમિલી, વિધિન ધ સરાઉન્ડિંગ, ઇન ધ સ્કૂલ્સ, એવરીવેર. સો ધ વેરી ફર્સ્ટ સ્ટેપ સમાજને શા માટે સમાજ માટે જો ફરજ બજાવવી હોય એવું આપણી ઈચ્છા હોય કે લોકો બધું આમ કરે, તો સૌથી પહેલાં ઘરની કેળવણી, સ્કૂલની કેળવણી પણ આવે, બધું આવે, પણ ઘરની કેળવણી કે ત્યાં તમે શીખવાડો નાનપણથી કે પ્રેજ્યુડિસ, આ બધી એની કોઈ પણ જાતનો સંસ્કાર આપણને મળે છે બીજું કાંઈ નથી, પ્રેજ્યુડિસ જ છે. પણ પ્રેજ્યુડિસ આપવાના જ હોય છોકરાને તો સારા શું કામ નહીં આપવાના? સારા પ્રેજ્યુડિસ એના મગજમાં ઘુસાવો. બીજો રસ્તો છે, આ તો અપર હેડિંગ આપું છું, બીજો રસ્તો એ છે કે જો પણ કોઈ પણ સમાજને હાનિકારક કામ કરતો હોય તો એને તમે એની ઘૃણા કરો. સમાજ એની ઘૃણા કરે, સામાજિક શિક્ષા થાય. નાત બાર મૂકે આપણે કેમ છે ને, પહેલાં નાત બાર મૂકતા હતા એમ કે ને, એટલે સામાજિક ઘૃણા. અને એ પણ રસ્તો પછી જ્યારે કામ ન કરતો હોય અમુક ઇન્ડિવિજ્યુઅલમાં
તો ન્યાય, ધી કોર્ટ ડિસાઇડ્સ કે આ તો હારો એને કેટલી વાર જેલમાં નાખ્યો તો ઘડીએ પોડે ચોરી કરે, લૂંટફાટ કરે છે, ખૂન કરે છે, તો દેર ઇઝ નો અધર ગો. એટલે છેવટે આ બધું જરા અંદર અંદર બધું ફરી ગયું છે, પણ વાંધો નહીં. છેવટે તો માર્ક્સવાદ કે કેપિટલિઝમ કે કમ્યુનિઝમ સારું છે એ પ્રશ્ન ખોટો છે. પ્રશ્ન એ છે મૂળ કે હાઉ કેન યુ અચીવ ધ મેક્સિમલ હેપીનેસ ફોર ધી મેક્સિમલ નંબર ઓફ પીપલ, યુટિલિટરિઝમ. કારણ કે બધાને 100% સુખ મળે એ અમુક કારણોને લીધે શક્ય છે નહીં. તો આપણું ધ્યેય એવું હોવું જોઈએ કે વધારેમાં વધારે લોકોને વધારેમાં વધારે સુખ મળે. તો એના માટે દાખલા તરીકે કોઈ માણસ એવો હોય કે એને સુખ મળતું હોય કે 1000 માણસ મારી નાખે તો એને બહુ સુખ થાય. હિટલર એમ કે આટલા માણસ મારી નાખ્યા, 6 મિલિયન જૂન મારી નાખ્યા, એને બહુ સુખ થયું. હા, એને બહુ સુખ. તો તમે એમ કહેશો કે એને સુખમાં તમે શું કામ ભંગ પડાવો છો? તો આપણે એમ કહી શકાય કે ફોર ધી મેક્સિમમ નંબર ઓફ પીપલ ધી હેપીનેસ શુડ ગો ફોરવર્ડ. That's the first step. Then you have to punish even if it becomes unhappy. એ દુઃખી થાય તો ભલે થાય, પણ મોટા ભાગની સંખ્યાને તો સુખ થાય છે ને. એટલે યુટિલિટેરિઝમમાં આ પ્રિન્સિપલ છે, ટુ અચીવ ધ મેક્સિમલ હેપીનેસ ફોર મેક્સિમલ નંબર ઓફ પીપલ. એ આપણો ધ્યેય હોવો જોઈએ. પછી કઈ રીતે આપણે લાવવો, એમાં મેં આ 3 દાખલા આપ્યા કે સામાજિક હાનિકારક વસ્તુઓ અટકાવવી અને સમાજને ફાયદો થાય એવી વસ્તુઓનો પ્રોત્સાહન આપવું. એ 3 મુખ્ય રસ્તા. એની જે પછી એ પાછા કેવી રીતે કરાય, કુટુંબની અંદર શિક્ષણની વાત તો ચોખ્ખી છે, એમાં કાંઈ બહુ જાજુ વિચાર કરવાની જરૂર નથી. પછી નિશાળમાં કઈ રીતે કરવાનું હોય, છોકરાને કેટલી છૂટ. અમારે જર્મનીમાં દાખલા તરીકે એવા કાયદા છે કે છોકરાને ધોલે ન મારી શકાય શિક્ષકથી, તો બહુ ગુનો કર્યો, એને ફિઝિકલ દુઃખ આપ્યું. અરે સાયકોલોજીકલ પણ દુઃખ ન આપી શકાય છોકરાને, એવા બધા કાયદા કર્યા છે. અને કહે છે કે બધા ચિલ્ડ્રન ફ્રેન્ડલી કાયદા કર્યા છે. તો પછી તમે શિક્ષણ કેવી રીતે છોકરાને આપશો, નાના બાળકોને સમજવાનું? શિક્ષા જ નહીં કરવાની, ઘરમાં પણ શિક્ષા કરવાની મનાય છે છોકરાને, કે એને માનસિક દુઃખ ન છોકરાને થવું જોઈએ. હવે તો પછી તમે કેળવણી કેવી રીતે છોકરાને આપી શકશો? એટલે આ બધી વિગતની વાત છે. પણ એ રીતે આપણે અહીંયા એવા કદાચ કાયદા કરવાનું કોઈકના મનમાં આવી જાય કે ઓહો હું તો બહુ છોકરા પ્રેમી છું એટલે મારે આવો કાયદો કરાવો, તો કે ના ના ના, એ ખોટી વાત છે. અમારી કેળવણી ક્યાંથી કરશો મારા છોકરાની? એટલે આ 3 મુખ્ય સ્ટેપ છે, એમાંથી આપણે નક્કી કરવું પડે કે શું શું આપણે અમલમાં મૂકી શકીએ. હવે આ તમે જે ન્યાયની વાત કરી એ જ આ પ્રમાણે આમાં જવાબ એટલા માટે આવી ગયો કે યુ હેવ ટુ અચીવ મેક્સિમલ હેપીનેસ ફોર મેક્સિમમ નંબર ઓફ પીપલ. હવે ન્યાય કોણ કરશે? એ આ જાતમાં આવી ગયું કે કુટુંબમાં કરશે મા બાપ, નિશામાં કરશે શિક્ષક, અને પછીનો પત્તો ખાય તો કરશે જજ લોકો. એનો ન્યાય એ છે. અને મોરલી સાચું ખોટું શું છે એ કાંઈ સૌ પોતપોતાના મત પ્રમાણે કે હું માનું છું કે સાચું છે, ઓલો માને છે ખોટું છે, એમ ના કહી શકાય. પણ સમાજશાસ્ત્રને નો અભ્યાસ કરવો જોઈએ કે કઈ કઈ વસ્તુથી સમાજ કઈ કઈ રીતનું વર્તન કરવું હોય, કઈ કઈ જાતના બિલ્ડિંગો બાંધ્યા હોય તો સમાજને નુકસાન ન થાય. દાખલા તરીકે જર્મનીમાં મોટા મોટા ઊંચા અમુક મકાનો બંધ્યા છે, પણ છોકરાને રમવાનો બગીચો નથી. તો એ છોકરા બીજા ઠેકાણે રખડવા ચાલ્યા જાય છે. તો જેલની જેમ ભરાઈ પડ્યા હોય છે. તો છોકરાઓ પર માનસિક શું અસર થશે એનો વિચાર કર્યા વગર મકાનો બધા બંધાઈ ગયા છે. તો એ સમાજશાસ્ત્રની વાત છે કે સમાજશાસ્ત્રવાળા નક્કી સ્ટડી કરે અમુક પાયલેટ પ્રોજેક્ટ કરીને કે કઈ રીતનું બાંધકામ, કઈ જાતનું ટાઉન પ્લાનિંગ હોય તો માઠી અસ્ત સમાજને ના થાય. એટલે સમાજશાસ્ત્રને અત્યાર સુધીમાં સાવકું છોકરું તરીકે ગણાવવામાં આવ્યું છે. સમાજશાસ્ત્રમાં વધારે વધારે ઇન્વેસ્ટ કરો તો ભવિષ્યમાં તો આખા સમાજને ફાયદો જ છે. ભલે ને થોડુંક પૈસાવાળા મોડા થઈએ પણ સમાજને સુખ રહેશે. અને જે સમાજ સુખી હશે એ પણ ત્યાં પણ સમાજને આગળ વધવા માટે લોકો પ્રયત્ન કરશે. એટલે એ સવાલનો એ જવાબ છે કે ન્યાય એ રીતે કરી શકાય. મોરલી આપણે કોર્ટની વાત નહીં કરો, મોરલી વાત કરવી હોય તો કે
આ કાર્ય છે એ સમાજને હિતકારક છે કે નથી હિતકારક, એ સમાજશાસ્ત્રીવાળા જનરલ આઉટલાઇન મૂકે. આમાંથી સીધી આઉટલાઇન તો આપણે મૂકી શકીએ કે કોઈનું ખૂન ન કરે, કોઈ મરાય નહીં, ધોળ ન મરાય, એ ન્યાય આપણે કરીએ, કારણ કે આપણે એ સારું નથી, એ ખરાબ છે, એવી રીતે. પણ એટલે એમાં મારો તારો સવાલ ક્યાં નથી આવતો, પણ સમાજ માટે બધું શું છે, એટલે જનરલ આઉટલાઇન આમ થાય. મને લાગે છે કે આ સવાલના જવાબ આપ્યા પછી જીવનનો હેતુ તો મને સાવ ચોખ્ખો લાગે છે. જીવનનો હેતુ શું છે? આ ત્રીજો ભાગ થયો. મેં શરૂઆતમાં કહ્યું હતું એમ ફિલોસોફરે ઘણી વખત પ્રશ્નો પૂછ્યા છે કે મનુષ્ય ક્યાંથી આવ્યો, શા માટે આવ્યો, ક્યાં જવાનો છે, એ બધા પ્રશ્નો જ ખોટા છે. મેં શરૂઆતમાં કહ્યું હતું ને કે આપણે નથી પૂછતા બેક્ટેરિયા શું કામ આવ્યો ને કેમ આવ્યો ને ક્યાં ગયો ને આમ તે વાત છે, એ બધા પ્રશ્નો જ ખોટા છે. 3 પ્રશ્ન આપણે પૂછીએ, જો આપણે એમ માનીએ કે પહેલો સવાલ તમે એમ પૂછો કે આપણો જીવનનો હેતુ શું છે, તો એમાં 3 ભાગ પડી શકે. પહેલો ભાગ, આ જીવન ઉત્પન્ન થયું એની પછવાડે કોઈ દૈવી હેતુ છે? શા માટે પૂછો આવ્યો, તો કોઈ એવું નક્કી કર્યું છે કે શા માટે એને પૃથ્વી પર આવવું જોઈએ? એટલે 3 ભાગ પડે કે જીવન એના માટે કાંઈ દૈવી હેતુ છે, મનુષ્ય જીવન એના માટે કાંઈ દૈવી હેતુ છે, કે પછી દરેક વ્યક્તિના દ્રષ્ટિબિંદુથી એના માટે એનું જીવન અગત્યનું છે. એમ 3 ભાગ પાડો તો આપણને ખબર પડે કે કયો પ્રશ્ન સાચો છે. હવે દૈવી હેતુ, એ થોડીક વાત તો આપણે પહેલાં કરી નાખી હતી કે એની કોઈ સાબિતી જ નથી કે કોઈ દૈવી હેતુ એવો છે કે જેને આપણને ઉત્પન્ન કર્યા છે, એના કોઈ ગૂઢ હેતુ માટે આપણને એના કારણે આપણને પેદા કર્યા છે. તો બધી હાઇપોથેસિસ છે, એનો કંઈ સાબિતી કોઈ છે નહીં. હવે દાખલા તરીકે એ હાઇપોથિસ શા માટે છે? દાખલા તરીકે હું ઘણી હાઇપોથેસિસ કરી શકું. દાખલા તરીકે પેલા જરા એવી હાઇપોથિસ બનાવું છે, જરાક હસવું આવે પણ છતાંય વિચાર કરજો, એનું કેરેક્ટર એક જ છે. દાખલા તરીકે એક કોસ્મિક પક્ષી છે, કોસ્મોસમાં ઉડે છે, મોટું જબરું, આપણાથી પામર મનુષ્યથી ન સમજી શકાય એવું મોટું પક્ષી છે, અને એ એના ઈંડા મૂકે છે સેવવા માટે. ગરમ ગરમ તારા હોય ને એની આસપાસ મૂકે છે એના ઈંડા સેવવા માટે. અને એ આ પૃથ્વી છે એવું એક ઈંડું છે, એ સૂરજ પાસે સેવવા માટે મૂક્યું છે અને એ ફર્યા કરે છે. અને બીજા કોઈ પક્ષી ખાઈ ન જાય, બીજા કોઈ કોસ્મિક જનાવરો એના, એટલે એના ઉપર લીલ ને એવું બધું નાખ્યું છે ને જંતુઓ મૂક્યા છે ને એ બધા જંતુઓમાંથી આપણે થોડાક છીએ, એ બધું પૃથ્વીના એને મૂક્યું છે ને એક દિવસ એ આવવાનું છે પાછું. અને ત્યારે જમીનમાં જ્યારે અંદરથી કંઈક ટકોરા વાગે તો માની લેજો કે એ બચ્ચું બહાર નીકળવા માગે છે, એ કાંઈ જ્વાળામુખી નથી, એ તો બચ્ચું બહાર નીકળવા આવશે ને એ પછી ઓલું પક્ષી આવશે ને તાર ચાંચ મારશે ને તો બધું ફૂટી જાય છે ને આ તમારી બધી જિંદગી ખતમ થઈ જવાની છે, નથી કાંઈ પૂર્વજન્મ થવાનો, નથી કાંઈ આ થવાનું, નથી કાંઈ તે કરવાનું. આવી તો કેટલી બીજી હાઇપોથેસિસ મૂકું. એક બહુ જૂનો તારો છે, એમાં આપણા કરતાં બહુ જૂનો પ્લેનેટ છે કે જેમાં આપણા કરતાં કરોડો વર્ષોથી, આપણે તો 150,000 વર્ષથી પૃથ્વી પર આવ્યા છીએ, કરોડો વર્ષોથી એક રેસ છે, જાતિ છે, એ આપણા કરતાં એટલી બધી આગળ વધેલી છે કે આપણે તો જેમ કીડીઓ આપણને ન સમજી શકે એમ આપણે એને સમજી શકતા નથી, એટલી બધી આગળ વધેલી છે. આપણે વિચારમાં જ ન આવે કે કઈ જાતનું હોય છે. જેમ ઉંદરડાને ખબર ન હોય કે સાયન્ટિસ્ટ એની પાસે શું એક્સપેરિમેન્ટ કરવા માગે છે, એમ આપણને નથી ખબર કે એ શું કરે છે. તો એમાં એક એવો સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે કે જેણે બાયો ઇલેક્ટ્રોનિક યુનિટ્સ એક કમ્પ્યુટરમાં મૂક્યા છે, બાયો ઇલેક્ટ્રોનિક યુનિટ જે હોય, અને અમુક અખતરા કરે છે કે એમાં આપણે આમ કર્યું હોય તો એમાંનું પરિણામ શું આવે. દાખલા તરીકે આ જે કૃત્રિમ દુનિયા બનાવી છે એ બધામાં એક યુનિટને પોતાની યાદગીરી આપી છે, એને એમ લાગે કે પોતે ખરેખર પોતાનું શરીર છે
અને એવું બધું એને કેરેક્ટરિસ્ટિક્સ બધી આપી છે. એટલે બધા બાયોલિટિક્સ યુનિવર્સિટી માનતા હોય કે અમે તો જીવતા જ છીએ, અમે તો મનુષ્ય જ છીએ. તો એમ કે હવે એમાં સિગરેટની શું અસર થાય કે આ બીજા કોઈ હિરોઈનની શું અસર થાય, એના અખતરા બધા કરે રાખે છે. અને એનું પરિણામ આવી જશે પછી બધું કમ્પ્યુટર પ્રોગ્રામ બંધ કરી દેશે એટલે આપણે બધા ગયા. તો એ લોકો તમે એની પ્રાર્થના કરો એ વૈજ્ઞાનિકને કે એક આપણા પર રહેમ રાખે અને એનો પ્રોગ્રામ બંધ થાય તોય આપણી જિંદગી ચાલુ રાખો. તો પૂજા કરો, એના માટે મંદિરો બાંધો અને એને કહો કે બસ હવે ભાઈ સાહેબ બંધ ન કરી દેતો કે તું મોટો ભગવાન છો. આમ આવી તો કેટલી હું હાઇપોથેસિસ રજૂ કરી શકું આપણે બધી, પણ એ બધી ભગવાનને જેવી જ આવે. તમે એમ પણ કહી શકો કે ભગવાને દુનિયા બનાવી છે, પણ શું સાબિતી છે ભગવાને, કયા ભગવાને બનાવી છે? આ પેલા ક્રિશ્ચિયન ભગવાને બનાવી છે કે બુદ્ધ ધર્મ તો નાસ્તિક છે. એ તો કહે છે, બુદ્ધ કહે છે કે ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી, દુનિયા પરમ જીવી છે, એ ચાલે જ છે, આવી છે, એમ રહેવાની જ છે. જૈન ધર્મ પણ મૂળ નાસ્તિક છે, આમ તો બનાવી નાખ્યા પછવાડેથી ફરી ફરીને. એને જે બુદ્ધે તો ના પાડી હતી કે પૂજા કરાય નહીં, પૂજાથી કાંઈ જે કુદરતી નિયમો છે એ બદલી ન શકાય, માટે પૂજા અને પ્રાર્થના કરવાનો કશો અર્થ જ નથી, રવાય દો, એ વાત કરતા જ નહીં. એમણે ચોખ્ખું કીધું તો હવે બધા મંડી પડ્યા છે એને બુદ્ધની પૂજા કરવા માટે. એટલે આવા નાસ્તિક ધર્મો, કન્ફ્યુશનિઝમમાં પણ ભગવાનની વાત નથી આવતી. ઘણા ધર્મો એવા છે કે એમાં ભગવાનની વાત જ નથી. અમુક ધર્મો છે એમાં ભગવાનની વાત કરે, પણ એ પાછા જુદી જુદી વાત કરે. એ બધા કહે કે અમે